સુરતમાં હવે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે વોર ચાલી રહી છે સોશિયલ મીડિયામાં। વોટ્સએપ ગ્રુપમાં કોર્પોરેટર અને અધિકારી વચ્ચે તૂતુ મેમે। કોર્પોરેટર સ્વાતિ ક્યાડા અને અધિકારી સાવન પટેલ આમને સામને જોવા મળ્યા। વિકાસના કામ મુદ્દે સ્વાતિ ક્યાડાએ વોટ્સએપ ગ્રુપમાં સવાલ ઉઠાવ્યો। અધિકારી બોલ્યા, મારથી નથી થતું, કરાવી દો તમારી બદલી। બંને વચ્ચેની રકઝક શહેરમાં બન્યો છે ચર્ચાનો વિષય। તો અધિકારી બોલ્યા, મારાથી નથી થતું, બદલી પણ કરાવી દો। ત્યારે હવે વોટ્સએપ ગ્રુપની જે ચેટ છે તે ચેટ પણ સામે આવી છે, જેમાં તૂતુ મેમે જોવા મળી હતી। બંનેની રકઝક શહેરમાં હવે હાલ અત્યારે ચર્ચાનો વિષય બન્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, કોર્પોરેટર અને અધિકારી વચ્ચે આજ વોર જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં, શું વધારે વિગત? જી બિલકુલ, અધિકારીઓ શાસકોને ગાંઠતા નથી તેનો જીવતો જાગતો નમૂનો છે અત્યારે સામે આવ્યો છે। સ્વાતિ ક્યાડા જે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે, ત્યારે તેમના વિસ્તારમાં પણ કોઈ કામકાજ કરવું હોય, રોડ રસ્તા ગટરના કામકાજ કરવા હોય તો તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરવાની હોય છે અને તેમને રજૂઆત કરવાની હોય છે। પરંતુ અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયામાં જે વાતચીતની ચેટ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રમાણે શાસકોનો અધિકારીઓ સાંભળતા નથી તેનો પુરાવો અત્યારે હાલ સામે આવ્યો છે। વોટ્સએપ ગ્રુપમાં મહિલા કોર્પોરેટર અને અધિકારીઓ સામસામે આવી ગયા છે, જેમાં કોર્પોરેટર સ્વાતિ ક્યાડા અને પાલિકા અધિકારી સાવન પટેલ તેઓ અત્યારે હાલ આમને સામને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા જોવા મળતા હતા। ત્યારે કોર્પોરેટર સ્વાતિ ક્યાડાએ લખ્યું છે કે કામ ન થતું હોય તો કહી દો, અમે બીજી રીતે કામ કરાવીએ। જ્યારે સાવન પટેલ કહી રહ્યા હતા કે તેમનાથી કામ નથી થતું, તમારાથી બદલી કરાવી હોય તો કરાવી દો। એટલે કે તું મેમે છે અત્યારે ચરમસીમા ઉપર પહોંચી છે। તમામ વોર્ડમાં આ રીતે જ્યારે કામકાજ કરાવવાનું હોય છે, લોકો છે એ કોર્પોરેટરને ફરિયાદ કરે છે અને કોર્પોરેટર અધિકારીઓને સૂચના આપતા હોય છે, તેમને અપીલ કરતા હોય છે કે આ વિસ્તારમાં કામકાજ કરવાનું છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓ છે એ સાંભળતા નથી। એ પ્રમાણેનો આરોપ છે એ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવે છે અને અત્યારે કોર્પોરેટરને જે ઇમેજ છે વાયરલ થઈ રહી છે, ત્યારે મેસેજ વોરના સ્ક્રીનશોટ છે અત્યારે વાયરલ થઈ રહ્યા છે। મહિલા કોર્પોરેટર વોટ્સએપ ગ્રુપમાં આ પ્રમાણે જ્યારે લખ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ સામે જોવા મળી રહ્યું છે કે અધિકારીઓ માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને કામકાજ કરી રહ્યા છે। લોકોની સુખાકારી અને વિકાસના કાર્યો કરવા માટે જ્યારે કોર્પોરેટરો સામે આવતા હોય છે, ત્યારે તેમનું સાંભળવામાં નથી આવતું। એ પ્રમાણેની અનેક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે આ બાબતને લઈને પાલિકા કમિશનર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।